નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપણું જે કોંગ્રેસના નેતા કરશનદાસ બાપુ ભાદરકા કચ્છમાં જમીનના મામલે થઈને સરકાર સામે વિફર્યા. તેમણે કીધું કે જો ભારતીય જનતા પાર્ટી સરકાર આવું ન કરતી હોય તો ગુજરાતીઓ લેખિતમાં મીડિયાના માધ્યમથી જવાબ આપે. કે સવાલ નંબર 1, ગુજરાતમાં અને ખાસ કચ્છમાં કઈ કંપનીને કેટલા લાખ વીઘા જમીન આપી અને શું ભાવે આપી? સવાલ નંબર 2, ભાડે આપી કે વેચાણ આપી? કરારમાં લોન લેવાની છૂટ આપી છે કે નથી આપી? જો લોન લેવાની છૂટ આપી હોય તો શા માટે આપી છે? સવાલ નંબર 3, એ કરાર પર આપેલી જમીન પર જે તે માલિકે કંપનીએ કેટલા કરોડની લોન લીધેલી છે? સવાલ નંબર 4, લોન કેટલી ચૂકતે થઈ છે? કેટલા હજાર કરોડનું સેટલમેન્ટ થયું છે? જો ભારતીય જનતા પાર્ટી સરકાર સ્પષ્ટતા નહીં કરે તો ગુજરાતીઓ દુશ્મન સાબિત થશે. તો આવો સાંભળીએ આ બાબતને લઈને વિષયને કરશનદાસ બાપુ ભાદરકાએ વધુમાં શું કીધું. ગુજરાત સરકાર ભાજપ એને જો એક સિનેમા ઘર ગણીએ ને તો બહાર બેનર જય માં સંતોષીનું છે અને અંદર આવતી પેઢીને બગાડનારા નાગા મૂવી બતાવવાના ધંધા આ ભાજપ કરી રહી છે. જો આવું ન કરી રહી હોય તો મારે ગુજરાત સરકાર ભાજપને 2-5 પ્રશ્નો પૂછવા છે. મારે એમને કહેવું છે કે એક દીકરાને હું 1000 વીઘા જમીનનો કેરીનો બગીચો આપું અને એક દીકરાને હું એ જ બગીચામાંથી સડેલી માત્ર એક કેરી આપું તો હું સાચો માવતર કહેવાઉં નહીં. સરકાર એ માવતર છે અને આ સરકાર સાચી માવતર નથી. એ માટે મારે 2-5 પ્રશ્નો પૂછવા છે. ગુજરાત અને ખાસ ફોકસ કચ્છમાં ભાજપ સરકારે કોને કેટલી જમીન આપી, કેટલા લાખ વીઘા આપી, શું ભાવે આપી અને ભાડે આપી કે વેચાણ આપી? જો ભાડે આપી તો કેટલા વર્ષ માટે આપી અને જો ભાડે આપી તો એગ્રીમેન્ટમાં એ લોન લઈ શકે એવું એગ્રીમેન્ટ ક્યાં, કેટલું અને શા માટે કર્યું? વિગત એવી છે કે આ સરકાર લાખો વીઘા જમીન એની લાડકી કંપનીઓને મફતિયા ભાવમાં આપે છે, ભાડા પેટે આપે છે, 30 વર્ષના ભાડા પેટે આપે છે અને એના ઉપર લોન લેવાની છૂટ આપે છે. હું એ કહેવા માંગુ છું કે ગુજરાત અને ગુજરાતની મિલકત એ ગુજરાતીઓની છે. ગુજરાતની સરકાર એ ગુજરાતી લોકોએ આપેલા મતને આધારે બનેલી છે. તો ગુજરાતના લોકોની મિલકતને આ રીતે મફતના અભાવમાં પોતાને ફંડ આપતા લોકોને આપવી, ભાડા પેટે આપવી અને એ ભાડાના એગ્રીમેન્ટમાં લોન લેવાની છૂટ. અને મુખ્ય બાબત, એવા કેટલા દાખલા બન્યા છે કે તમારા આશીર્વાદથી લાખો વીઘા મળેલી જમીન ઉપર કોઈએ લોન લીધી હોય, 2-3 હજાર કરોડની લોન. આ સામાન્ય વાત નથી. એ જમીન ઉપર 2-3 હજાર કરોડની લોન લેવામાં આવે, પછી એ લોન ભરે નહીં, 200 થી 300 કરોડમાં સેટલમેન્ટ થાય અને 2700 કરોડનો ચોખ્ખો ફાયદો થાય. તો પ્રશ્ન એ છે કે એ 2700 કરોડના ફાયદામાં તમારા ગોળ ગોળ કાવા દાવા, ગુજરાતીઓની આંખમાં ધૂળ નાખવાની મેટર, કંપનીઓને અબજો રૂપિયા આપવાની મેટરમાં તમને શું મળે છે? સીધા પ્રશ્નો છે. જો તમે માં સંતોષી માતાજીના બેનર હેઠળના સિનેમા ઘરમાં નગ્ન પિક્ચર ના બતાવતા હો તો એક ગુજરાતી ભાજપ સરકાર પાસેથી જવાબ માંગે છે. ખાસ કરીને કચ્છમાં અને ગુજરાતમાં કોને કેટલી જમીન સસ્તા ભાવે આપી? ભાડે આપી કે વેચાણ આપી? ભાડે આપી તો લોન લેવાનું લઈ શકે એવું એગ્રીમેન્ટ કર્યું કે નહીં? કોણે કેટલી લોન લીધી? લોનમાંથી કેટલી ભરપાઈ થઈ? કેટલું સેટલમેન્ટ થયું? અને કેટલો ગુજરાતીઓનો રૂપિયો તમારી મિલી ભગતને લીધે ગુમ થઈ ગયો? એનો જવાબ એક ગુજરાતી માંગે છે. તમે એક સરસ મજાના કાગળમાં આ તૈયાર કરો, મીડિયા થ્રુ ગુજરાતી લોકો સામે મૂકો
બાકી તમારી પારદર્શકતા ઉપર હવે ભરોસો નથી. 5-10 ફાયદો કરાવવા માટે તમે એક ગુજરાતી અને ખાસ ખેડૂતને જો રડાવવાનું પાપ કરતા હો તો તમારું પાપ હવે મોભે ચડ્યું છે, માફ કરવામાં નહીં આવે. પાછા વળવાની જરૂર છે, પારદર્શકતા બતાવવાની જરૂર છે અને મારા આ પ્રશ્નોનો જવાબ ગુજરાતીઓ સમક્ષ મૂકવાની જરૂર છે. જય ગુજરાત, જય ગુજરાતીઓ, જય ગુજરાતની ધરા. તો દર્શક મિત્રો, આ હતા કોંગ્રેસના નેતા કરશનદાસ બાપુ ભાદરકાએ, જેમણે કચ્છને લઈને કચ્છને જમીનને લઈને સરકારને આડે હાથે લીધા હતા અને તેમણે સરકારને 4 સવાલો પૂછ્યા હતા અને તેમણે કીધું કે સરકાર મીડિયાના માધ્યમથી આ સવાલોનો જવાબ આપે. અને દર્શક મિત્રો, આ અંગે આપનો શું મંતવ્ય છે તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવશો. અને દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે આપ અમારી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને જો દર્શક મિત્રો, જો તમે અમારા આ અહેવાલને ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ફેસબુક પેજને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.